ऋषभ जिनेश्वर प्रीतम माहरो ભક્તિની એક મજાની ધારા આજે વિશ્વમાં ભક્તિની ધારા બહુ જ સ્પ્રેડ આઉટ થઈ છે. ક્રિશ્ચિયાનિટીને કારણે અમેરિકા અને યુરોપમાં પણ પ્રાર્થનાનું એક વાવાઝોડું આવ્યું છે. ભક્તિની એક મજાની રસધારા ચાલુ થઈ છે. સાન ફ્રાન્સિસ્કોમાં એક મંદિર છે જેને ટેમ્પલ ઓફ પ્રેયર કહેવામાં આવે છે, પ્રાર્થનાનું મંદિર. પૂરા દેશમાંથી લોકોનો પ્રાર્થનાનો પ્રવાહ એ મંદિર તરફ વળતો હોય છે. મંદિરના પ્રાંગણમાં 50 કર્મચારીઓ બેઠેલા હોય છે. એક ફોન આવ્યો કે પ્રભુને કહો ને કે મારા દીકરાની તબિયત બરોબર નથી, સારી થઈ જાય. એક કર્મચારી ઉઠીને મંદિરમાં જાય અને પ્રભુને કહે કે અમુક વ્યક્તિ તરફથી આ પ્રાર્થના આવી છે. આપણા ચિંતક શશિકાંતભાઈ ત્યાં ગયેલા સાન ફ્રાન્સિસ્કો. એમણે ઊંડાણથી આ પ્રક્રિયાને જોઈ, કારણ કે પન્નાસથી ભગવંતના ભક્ત હોવાને કારણે શશિકાંતભાઈની પણ ભક્તિની જ ધારા હતી. તો એમણે જોયું કે એક ફેક્સ ઉતર્યો એમની હાજરીમાં. એક બહુ મોટા માણસ છે ખ્યાલ હતો, એટલે ફેક્સ એમને વાંચવા પણ મળે. 80 વર્ષના એક માજીએ એ ફેક્સ કરેલો અને એમાં લખેલું, પ્રભુ, મારા દીકરાએ આજે મને કહ્યું છે કે મારા દીકરા હવે મોટા થયા છે, એ દરેકને અલગ બેડરૂમ આપવું પડશે, એટલે તારા માટે ઘરમાં જગ્યા રહેતી નથી. તારા માટે સરસ ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા કર. પણ પ્રભુ, મારે એ રીતે રહેવું નથી, મારે મારા પરિવાર સાથે જ રહેવું છે. અને મારો દીકરો ખૂબ શ્રીમંત છે, બાજુનો ફ્લેટ પણ લઈ શકે એમ છે, કોઈ નવી બિલ્ડિંગમાં મોટો ફ્લેટ પણ લઈ શકે એમ છે. માત્ર એના મનમાં આવવું જોઈએ. તો પ્રભુ, એના મનમાં આ વસ્તુ ઉગે એવું તમે કરજો. આ ફેક્સમાં લખેલું. એ ફેક્સ પ્રભુને ટચ કરવામાં આવ્યો, સંભળાવવામાં આવ્યો. ફેક્સમાં ફોન નંબર પણ હતો. કર્મચારીઓ પણ બધા નિષ્ઠાવંત હતા. એ ફોન નંબર ઉપર એને માજીને ફોન કર્યો કે તમારો ફેક્સ મળી ગયો છે અને પ્રભુને તમારો ફેક્સ ટચ બી કરી દીધો, સંભળાવી પણ દીધો. અને એ વખતે ફોનમાં માજીનો આનંદ ભર્યો અવાજ આવે છે કે તમે તો હમણાં પ્રભુને ફેક્સ ટચ કર્યો, મેં તો લખ્યો ને એ જ ક્ષણે પ્રભુને મળી ગયેલો.
મારા દીકરાએ કહી દીધું કે માં, આપણે બાજુનો ફ્લેટ લઈ રહ્યા છીએ અને એટલે તારે ક્યાંય જવાનું નથી, તારે અમારી જોડે રહેવાનું છે. એક ફરક એ પડ્યો, દીકરાએ શું કહ્યું, માં તારે અમારી સાથે રહેવાનું. જગ્યા થઈ ગઈ. એટલે જગ્યા ન હોત તો મારે જ ગેસ્ટ હાઉસમાં મોકલવાની હતી. આપણી પરંપરામાં શું છે, આપણો એક પણ દીકરો નથી કહેતો કે માત પિતા મારી જોડે છે. એ કહેશે હું માત પિતાની જોડે છું. એક છત્ર છાયા અરવિંદ સુરી દાદા જ્યાં સુધી હતા, એક છત્ર છાયા હતી કે માથે એક સદગુરુ છે. એ ગયા, રીસર ફીલ થયું કે આપણે બિલકુલ અનાથ બની ગયા હોય. એટલે માત પિતાની ભક્તિ ક્યારે પણ છોડો ને. એ જીવંત તીર્થ છે. એમનો આશીર્વાદ મળે, તમારું કોઈ કામ અધૂરું ન રહે. મહર્ષિ કર્વે મહારાષ્ટ્રના બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી, એમને 100 વર્ષ થયા. મિત્રોએ, પ્રશંસકોએ જન્મ શતાબ્દીની ઉજવણી જેવો કાર્યક્રમ કર્યો. આ માણસ બધાથી બેપરવા છે. એને માત્ર શિક્ષામાં જ રસ છે. એ શતાબ્દી ઉત્સવનું પ્રવચન હતું. એક પત્રકારે પૂછ્યું કે 100 વર્ષે પણ તમે આટલા સ્વસ્થ છો, એનું કારણ શું? ત્યારે મહર્ષિ કર્વેએ કહ્યું કે મારા માતાજી અને પિતાજી મારી નાની વયમાં એક્સપાયર્ડ થયેલા, પણ અમારે ત્યાં વર્ષોથી જે માં કામ કરે છે, ઘરનું બધું, એને અમે માનો જ દરજ્જો આપ્યો છે. હવે એની પાસેથી બધું કામ લઈ લીધું છે, બીજા નોકરો રાખ્યા છે. એ માને એટલું જ કહ્યું છે કે તમારે અહીંયા રહેવાનું, અમને આશીર્વાદ આપવાના. હું 100 વર્ષનો થયો અને સ્વસ્થ છું, એની પાછળનું કારણ આ માના આશીર્વાદ છે. ભક્તિ કી રસધાર में निश दिन पीना. એ પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. કેવું છે એ પ્રેમ? કામના રહિતમ ગુણ રહિતમ પ્રતિક્ષણ વર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ. પ્રતિક્ષણ વર્ધમાન. એ પ્રેમ પ્રભુનો એક એક ક્ષણે વધતો હોય એવું તમે અનુભવો છો. પ્રભુનો પ્રેમ એક સરખો વરસી રહ્યો છે, પણ તમને અનુભવ એ થાય
કે ડે બાય ડે પ્રભુના પ્રેમનો હું વધારે માત્રામાં અનુભવ કરી શકું છું. આ શું હોય છે? જેમ જેમ આપણી સજ્જતા, આપણી પાત્રતા ઉચકાય, તેમ તેમ પ્રભુના પ્રેમને વધુ પ્રમાણમાં આપણે રિસીવ કરી શકીએ. એક શ્રાવક હોય, એ પ્રભુની પૂજા કરવા જાય, એ દ્રવ્ય પૂજા કરતી વખતે પણ ભાવ વિભોર બની જાય, એને પ્રભુનો પ્રેમ મળે જ. પણ એ જ શ્રાવક મુનિ બને તો પ્રભુના પ્રેમને વધુ માત્રામાં એ ઝીલી શકે. શ્રાવકપણામાં પણ તમારી ભક્તિની ધારા જેટલી વધુ, એટલો પ્રભુનો પ્રેમ તમે વધારે ઝીલી શકો. એક બીજી વાત એ છે અંદરની, કે તમારે સજ્જતા ઊભી કરવી પડતી નથી. પ્રભુનો પ્રેમ જે ઝીલાય છે એ જ સજ્જતાને ઊભી કરે છે. મારી આ મુનિવરોની કે આ સાધ્વીજી ભગવતીઓની સજ્જતાને ખોલનાર પણ પ્રભુ છે. એટલી જ નંદિશેણ મુનિએ અજીત શાંતિમાં છેડે કહ્યું કે પ્રભુ તારી કૃપાથી રત્નત્રય મળી, હવે રત્નત્રયની પ્રાપ્તિનો આનંદ દિવસે દિવસે વધતો જવો જોઈએ. એ આનંદ વધે કઈ રીતે? પ્રભુનો પ્રેમ વધુ માત્રામાં મળે ત્યારે. તમે 20 વર્ષથી પૂજા કરો છો, પહેલા દિવસે તમે પૂજા કરી અને આજે તમે પૂજા કરો છો, શું ફરક પડે? ભાવાવેશ આમ પ્રભુને જોતા આંખો પીળી થઈ જાય, ગળામાં દુષ્કા આવે, આવી ભક્તિ થઈ છે. ભવિષ્ય સુધી આપણને લાવનાર માત્ર ને માત્ર એ પ્રભુ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તોત્રમાં કહે છે, ભવત પ્રસાદે નૈવા નિયતિમ પ્રાપિતો. પ્રભુ તારી કૃપાથી જો હું અહીં સુધી આવ્યો છું. એ પ્રભુનું દર્શન થાય, આંખો વહી ન ઉઠે, આંખો છલકાઈ ના જાય. મેં એકવાર કહેલું કે કેટલી સ્તવનાઓ તમે ગાઓ, ભાવપૂર્ણ સ્તવનાઓ, અને 2-4 સ્તવનાઓ ગાયા પછી કદાચ ભાવ આવે. તમારો દીકરો અમેરિકા રહે છે, ભણવા માટે ગયો છે, એ દીકરો પાછો આવવાનો છે, તમે એરપોર્ટ પર ગયા છો, વિમાન લેન્ડ થાય છે, સીડી પરથી દીકરો ઉતરે છે, એ વખતે તમારે કેટલી વાર ગોખવું પડે, દીકરો આવે છે, મારે એને ભેટવાનું છે. દીકરો કશું જ નહીં, દીકરો આવ્યો સીધો બાહુમાં સમાઈ જાય. અહીંયા કેમ? પ્રભુને જુઓ, ભાવાવેશ છલકાઈ ના જાય.
ઘણી વાર તો પૂછીએ ને કે આજે પ્રભુને આંગી કઈ હતી, તો કે આંગી તો હશે, મહોત્સવ ચાલે છે હમણાં એટલે, પણ કઈ આંગી હતી ખબર નથી. અને દર્શન કરીને આવ્યો હોય, ચૈત્ય વંદન કરીને આવ્યો હોય, તો એને પ્રભુને શું જોયે? મૂર્તિને જોઈ નહીં, આંગીને જોઈ નહીં, તો પ્રભુને શું જોયા? આપણે પ્રભુને જોવા જોઈએ. બસ એ પ્રભુની વિતરાગ દશા, એ પ્રભુની પરમ ઉદાસીન દશા, એનું દર્શન થઈ. અને એ જ ઉદાસીન દશા મારી ભીતર છે, એ ખ્યાલ આવે, તમે ઉદાસીન બનવા લાગો. જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવ ચોથે ગુંઠાણે આવી જાય. પાંચમે પણ એ જ્ઞાતા ભાવ દ્રષ્ટા ભાવ, છઠ્ઠે ગુંઠાણે પણ એ, અને સાતમે પણ એ. ફરક શું પડે? ઉદાસીન દશા એમાં ઉમેરાતી જાય. તમે શ્રાવકત્વને પામ્યા એટલે દેશ ચારિત્રને પામ્યા. અમારી પાસે સર્વ ચારિત્ર છે, તમારી પાસે દેશ ચારિત્ર પાર્શિયલી છે. તો દેશ ચારિત્ર એટલે શું? થોડી ઉદાસીન દશા. સંસારમાં રહેવા છતાં તમે એનાથી થોડા ન્યારા રહો. એટલે કહ્યું ને, જીવ ધાવક ખેલાવણ બાળ. બેબી સીટર હોય એ 10 કલાક છે એટલે ત્યારે એના દીકરા જોડે કદાચ કલાક જ રહી શકતી હોય, પણ એનો પ્રેમ ક્યાં છે? એમ તમે સંસારમાં વધુ રહેતા હો, પણ તમારો પ્રેમ ક્યાં છે? ચારિત્ર ઉપર છે. અને એટલે જ તમને દેશ ચારિત્રી કહે. એ ઉદાસીન દશા છઠ્ઠા ગુંઠાણે વધી, અને સાતમા ગુંઠાણે તો એકદમ ટોપમોસ્ટ સ્ટેન્ડ પર આવી. તો પ્રભુની ઉદાસીન દશાને જોઈને આપણી ઉદાસીન દશાને આપણે પુષ્ટ કરવાની છે. બોલો, એક નાનકડો સવાલ કરું. રાગમાં કે દ્વેષમાં મજા આવે કે ઉદાસીન દશામાં મજા આવે? એક વસ્તુ ગમી ગઈ, મોલમાં ગયા, વસ્તુ ગમી ગઈ, નીચે પ્રાઇસ વાંચી, તમારા બજેટની બિલકુલ બહાર હતું, એ ગમી ગયું છે, તમે લઈ શકતા નથી, તો એ ગમાએ શું કર્યું? પીડા ઊભી થઈ. આપણે તો શું કમાણા, આપણે તો શું કર્યું? ટીવી એ ડોગલા જેવું, સ્લિમ ટીવી ક્યાં છે આપણી પાસે? તો રાગ પીડા આપે, દ્વેષ તો પીડા આપે જ છે સીધું જ. તમે એકદમ ગુસ્સે થઈ જાઓ ને, સામેવાળો કદાચ હસતો પણ હોય, પણ તમારે તો લમણા દુખવા આવશે. એકદમ વધારે ગુસ્સો આવી જાય તો મગજની નસોને પણ નુકસાન થઈ શકે. તો રાગ અને દ્વેષમાં પીડા છે, ઉદાસીન દશામાં આનંદ છે. અમારી પાસે જે આનંદ છે એ ઉદાસીન દશાનો આનંદ છે. કશું જ જોઈતું નથી. અને આ જીર શાસન, જેને કશું જ જોઈતું નથી એવા સંયમીઓ છે, અને સામે
સાહેબનો લાભ કોઈ પણ રીતે મળે એની ઈચ્છા કરનારા ભક્તો છે. કેટલું મજાનું આ સાહિત્ય છે. અમારે કંઈ જોઈએ નહીં, તમારી ઈચ્છા શું હોય? સાહેબની ભક્તિમાં કંઈ પણ આવી શકતું હોય તો મને લાભ મળે. હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ એક સવારે વિચાર મુદ્રામાં લલિત શ્રાવક આવ્યો, ગુરુદેવ વિચાર મુદ્રામાં હતા એટલે એ વખતે વંદન કરી શકાય નહીં. 5 કલાક બેઠા રહ્યા. ગુરુદેવ બહાર આવ્યા, વિચારમાં વંદન કર્યું અને એક જ વાત પૂછી, સાહેબ આપ બહુ મોટા આચાર્ય ભગવંત છો, શાસનની ઘણી બધી ચિંતા આપને હોય, મારો એ જાણવાનો અધિકાર નથી, પણ મને કંઈક લાભ મળે એવું ખરું? અને જ્યારે ગુરુદેવે કહ્યું કે દિવસ આખો શાસન પ્રભાવનાની વ્યસ્તતામાં જાય છે, રાત્રે લખી શકાતું નથી, બસ પછી લલિત શ્રાવક ઘરે ગયા. શું કરું? શું મારા ગુરુદેવ છે, રાત્રે પણ એમને લખવાની ઈચ્છા છે, પણ રાત્રે ફારસનો ઉપયોગ કરવા તૈયાર નથી. નો કોમ્પ્રોમાઇઝેશન. અને એ રત્નદ્વીપમાંથી અચિત્ત હીરો મંગાવે, ગુરુના ઉપાશ્રયમાં એ લગાડે અને ગુરુદેવ એના અચિત્ત પ્રકાશમાં રાત્રે ગ્રંથો લખે. હરિભદ્ર સ્વામી મહારાજને વાંચો ત્યારે લલિત શ્રાવકને યાદ કરજો, એની ભક્તિને યાદ કરજો. અને આ આચાર્ય ભગવંતે અમારા કલ્યાણ માટે પોતાની રાતની નિદ્રાને બાજુમાં મૂકીને આ ગ્રંથો લખ્યા છે. આ ભાવ કરજો. ઘણીવાર કહું કે વિદેશોમાં આવી સ્કૂલ હોય, હરિભદ્ર સ્કૂલ, યશોવિજય સ્કૂલ, તો એમાં કેટલાય સ્કોલરો કામ કરતા હોય. હરિભદ્ર શ્રીના બધા જ ગ્રંથો ઉપર એક સર્વગ્રાહી ચિંતન થતું હોય, વર્કશોપ થતા હોય, સ્કોલરો કામ કરતા હોય. આપણે ત્યાં આ સાધુ સંસ્થા બધું જ કામ કરે છે. હરિભદ્ર શ્રી મહારાજના ગ્રંથોને અમે સૌથી પહેલા વાંચીએ છીએ, પછી ઉપાધ્યાયજીના, પછી સિદ્ધસેન દિવાકરજીના, પછી આગમ ગ્રંથો. આ રીતે અમે ક્રમથી અભ્યાસ કરીએ છીએ. તો લલિત શ્રાવકના મનમાં એક જ ઈચ્છા હતી કે ગુરુદેવની ભક્તિમાં મને કંઈક લાભ મળશે. એ મુનિમ જ્યારે ગયો ને રત્નદ્વીપમાં, ત્યારે શેઠે શું કહેલું ખબર છે? કે મુનિમ 1 પૈસે શેર ભીંડો મળતો હોય એ જમાનામાં, 2 પૈસે લઈ આવે, શેઠ ધૂળ કાઢી નાખતા. કેમ? 1 પૈસો વધારાનો આવે છે, 1 પૈસામાં ભીંડો મળે, 2 પૈસામાં કેમ લાવે? કે સાહેબ 1 પૈસામાં મળતો હતો, પણ સાવ સુકાયેલો, જેનો કોઈ ટેસ્ટ જ ન આવે એવો, અને આ એકદમ તાજો ભીંડો હતો. અને શાક માર્કેટમાં બીજા કોઈની પાસે હતો નહીં, એટલા માટે હું આ 2 પૈસે લઈને આવ્યો. તો શેઠ કચવાતે મને હા પાડે, ઠીક છે, 1 પૈસા માટે
જે આટલી રજક કરે એ માણસ ગુરુદેવ માટે જ્યારે લેવા જવાનું છે ત્યારે કહે છે 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, 25,00,000 જે પણ કિંમત થાય પૈસા સામુ જોતો. ગુરુદેવની ભક્તિનો અવસર પહેલી વાર મળ્યો છે. તો આ એક સાહિત્ય આપણે ત્યાં છે. ચીન શાસનના મુનિવરોને કશું જ જોઈતું નથી, એ અકિંચન છે. પ્રભુ મળી ગયા પછી શું જોઈએ? પછી અમારે કશું જ જોઈતું નથી. રોટલી દાળ પડા શરીરને જોઈએ, અમારે કશું જ ન જોઈએ. ઉપાશ્રય તમારો, રોટલી તમારી, તમે વોરાવો વાપરી લઈએ. ઉપાશ્રયમાં તમે કહો સાહેબ ઉતરજો, ઉતરી જઈએ. અમે અકિંચન, અને એની જ મજા છે અમારી પાસે. તમારી પાસે ઘણું બધું છે એટલે ચિંતા છે. બોલો એક રેશિયો જ કરો. તમે રેશિયો ઊંધો પકડ્યો છે કે જેમ વધુ પૈસા એમ સુખ વધારે. સાચો રેશિયો તમને આપો, જેમ પૈસા વધારે એમ ચિંતા વધારે. બોલો બરોબર? જીવન જરૂરિયાતમાં જોઈએ એટલું જોઈએ. એક યુગ હતો 2500 વર્ષ પહેલાનો, ત્યારે સૈનિક રાજાને ખ્યાલ આવ્યો કે જે એક રત્ન કંબલ હું ન લઈ શક્યો, મગધનો સમ્રાટ, મારી રાણીએ કાલાવાલા કર્યા કે મારે એક સાલ જોઈએ છે, મને અપાવો. હું ન લઈ શક્યો એક સાલ. રાજાઓ પણ તિજોરીને વફાદાર હતા કે એક પૈસો પણ તિજોરીમાંથી બિનજરૂરી કેમ લઈ શકે. મહારાજનગરના એક શ્રેષ્ઠીએ 16 સાલો લઈ લીધી અને ઉપરથી પૂછે છે 16 જ છે તારી પાસે? મારે તો મારા દીકરાની પુત્ર વધુ 32 છે. 32 હોત તો ઠીક રહે, 16 છે તો શું કરવાનું? એક એક બબે ટુકડા. અને એ પુત્ર વધવો પગ લૂછી લૂછી ગટરમાં ફેંકે. એ ગટરમાં ફેંકાયેલું હતું એ 2-3 લઈને આવે, 2 ટુકડા ભેગા કરે, સાલ થઈ ગઈ રક્તકંબ. અને એ ઓઢી અને રાજમહેલમાં વાળવા માટે આવી. રાણી ઝરૂખામાં બેઠેલા એ કે આ શું? આ રત્ન કંબલ આની પાસે ક્યાંથી? 1,00,000 સોના બોરદી એ તારે ક્યાંથી મળી? કે પેલા સારીભદ્ર શેઠ છે ને એમને ત્યાં ગટરમાં આવા તો કેટલાય ટુકડા પડ્યા છે. સૈનિક રાજાને ખ્યાલ આવ્યો ત્યારે રાજા ખુશ થાય છે. આજે તો પ્રધાનને કે બતાવાય નહીં હો. રાજા ખુશ થઈ ગયો કે મારી નગરીમાં આવા શ્રેષ્ઠીઓ રહે છે, અને એ શ્રેષ્ઠીએ મારી નગરીનું નામ રાખ્યું. નહીતર પેલો માણસ બહાર જઈને કે રાજગૃહ, અને શું છે રાજગૃહ? મારી એક પણ સાલ ખપી નહીં. એને બદલે 16 સાલ લઈ લીધી. મારે એના ત્યાં જવું છે. આવો એક યુગ હતો કે રાજા એક શ્રેષ્ઠીને ત્યાં આવવાની ઈચ્છા રાખે અને એ શ્રેષ્ઠીના વૈભવને જોઈને ખુશ થાય. આજે એ યુગ રહ્યો નથી. એટલે હવેનું સૂત્ર શું છે? સંપત્તિ વધારે એમ ચિંતા વધારે. બરોબર? એક સીલિંગ બધે હોય છે. રોટલી બપોરે કેટલી? 4, 5, 6. સીલિંગ આવી ગઈ. બહુ ઠંડી છે, 1 બ્લેન્કેટ 2 બ્લેન્કેટ, સીલિંગ આવી ગઈ.
પૈસામાં પણ આ સેલિંગ કરો. આજનો યુગ છે. ભલે 5 કરોડનો ફ્લેટ થતો, ગાડીઓ 2-3, આટલો ખર્ચો દર મહિને, આ બધું જ વ્યાજમાંથી આવી શકે એમ હોય તો ધંધો વાઇન્ડ અપ ને. આ 8 દિવસ પર્યુષણના, એમાં તો રોજ રવિવાર, રવિવારે ગયો. તો દરેક વ્યક્તિએ નક્કી કરવું છે આટલું કમાવું છે બસ. પછી દીકરાઓ તૈયાર થઈ ગયા, સોંપી દો, તમે શાસનની સેવામાં લાગી જાઓ. તો કામના રહિતમ ગુણ રહિતમ પ્રતિક્ષણ વર્ધમાન, એ પ્રભુનો પ્રેમ દરેક ક્ષણે વધતો જતો હોય એવો અનુભવ થાય. એટલે જેમ જેમ સજ્જતા વધી એમ પ્રભુના પ્રેમને આપણે શાર્પલી, તીવ્રતાથી માણી શકીએ. અને એ પ્રભુનો પ્રેમ જ્યારે તીવ્રતાથી મણાય ત્યારે બધું જ છૂટી જાય. આને છોડો એમ નહીં, બધું છૂટી જાય એક ઝાટકે. ધન્નાજી એક ઝાટકે છોડી દીધું કે આવડે છોડવામાં હપ્તો શેનો હોય, આજે એક ને કાલે એક. એમ તમે પણ પ્રભુ પ્રેમની ધારામાં આવો અને પ્રભુનો પ્રેમ અત્યંત ગમી જાય, પ્રભુની સાધના ગમી જાય, પ્રભુના શબ્દો ગમી જાય, પછી મનને પ્રભુના શબ્દોમાં, પ્રભુની સાધનામાં, પ્રભુની ભક્તિ ધારામાં તમે રાખો, બીજું બધું છૂટી જાય. એક દીકરો હોય તમારો 12-13 વર્ષનો અને ટીવી ઉપર ક્રિકેટ મેચ જોતો હોય, બહુ જ મોટી પ્રતિષ્ઠાની મેચ છે, 12-12 બપોરના થઈ ગયા છે. એની મમ્મી એને હાથ મારે, ચાલ બેટા જમવા, ચાલ બેટા જમવા. દીકરો સાંભળતો જ નથી, કારણ એનું ધ્યાન ટીવીમાં છે. એનું પ્રિય ખેલાડી 90 સુધી પહોંચી ગયો છે. 2 4 મારે, 2 રન કરે એટલે સેન્ચુરી. એટલે દીકરાનું ધ્યાન ટીવી ઉપર જ છે. માં આવી, મેં એનો હાથ પકડ્યો, સાંભળે છે કે નહીં હું કહું છું, જમવા ચાલ. પેલું કે નથી જમવું, જમવું નથી, મારે જમવું હશે ત્યારે આવી જઈશ. માં સમજી કે આ ટીવીના રસમાં જમવા નહીં આવે. રોટલી શાક ને બધું ભાણામાં તૈયાર કરી કે ભાણું દીકરાની પાસે મૂક્યું, પાણીનો ગ્લાસ મૂક્યો. એ દીકરો ખાતો જાય છે, ટીવી જોતો જાય છે. હવે ટીવીમાં બરોબર એનું ધ્યાન છે. જમ્યા પછી કોઈ એને પૂછે કે શાક શેનું હતું, એ શું કહે? મમ્મીને પૂછો, મને ખબર. કયા ખેલાડીએ કેટલા રન કર્યા એ કહો તો બોલી જાઓ. જ્યાં રસ છે ત્યાં સ્મરણ છે, જ્યાં રસ છે ત્યાં તમારું મન બિલકુલ શાર્પલી પકડાઈ રહે છે. પ્રભુનો પ્રેમ વરસી રહ્યો છે. આટલી મોટી ઘટના પણ આપણને જાણે કે ખ્યાલ જ નથી.
કેવલી સમુદ્રઘાત તો 6 મહિને થાય સમજો, અને સિદ્ધ ભગવંત આપણને મળવા આવે. પણ પ્રભુનો પ્રેમ તો હર ક્ષણે આવે છે. એ પ્રભુના પ્રેમમાં પેલા દીકરાની જેમ તમે ડૂબી ગયા હો તો શું ખાધું એ ખબર પડે? આ બોડાએ ખાધું, એને પૂછવું મેં ક્યાં ખાધું? એક ડિવિઝન પડી જાય, શરીર અલગ મન અલગ. તો પ્રતિક્ષણ વર્ધમાનમ, પછી કહ્યું અવિચ્છિન્નમ. એ પ્રેમની અખંડ ધારા ચાલે. દુન્યવી બધા જ પ્રેમો ખંડિત પ્રેમો છે. એક ગીત પહેલી વાર તમે સાંભળ્યું, તમે સંગીતના રસિયા પણ છો, તમને ગીત ગમ્યું, બીજી વાર પણ ગમ્યું, ત્રીજી વાર પણ ગમ્યું. પણ નવરાત્રિમાં તમારા ઘરની બાજુમાં ગરબો હોય, માઇક ચાલુ થઈ જાય અને એમાં આ જ ગીત હોય, આખી રાત એકલું એક ગીત વાગ્યા કરે, કેટલું ગમે બોલો. એક રાજાની વાત આવે છે, જમવા બેઠા, મંત્રી જોડે છે. એ દિવસે ભીંડાનું શાક હતું. ભીંડો તાજો હશે, રાજાને ભૂખ લાગી હશે, રાજાને બહુ ભાવ્યું શાક. એ રાજાએ મંત્રીને કહ્યું કે ભીંડા જેવું તો શાક નહીં. મંત્રી કે સાહેબ, ભીંડો તો શાકની દુનિયામાં બાદશાહ કહેવાય, બાદશાહ. તમે જેમ રાજા છો ને એમ શાકની દુનિયામાં એ રાજા કહેવાય. પછી મંત્રીએ રસોઈયાને કહ્યું કે રોજ બપોરે અને સાંજે ભીંડાનું શાક હમણાં બનાવે. 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ તો ચાલે. સવારે ભીંડાનું શાક, સાંજે ભીંડા. 5મા દિવસે બપોરે એ જ ભીંડાનું શાક રાજાની થાળીમાં આવ્યું. રાજાની કમાન છટકી. શું માંડ્યું છે આ? કોઈ શાક જ બીજું મળતું નથી, થાળી પડતી. મંત્રી બાજુમાં બેઠેલો, હા સાહેબ, ભીંડો તો સાવ બદતર, ખવાય જ નહીં કે છે. રાજાને હસવું આવી ગયું. રાજા કે તું જ મને કહેતો હતો કે ભીંડું તો શાકની દુનિયામાં રાજા કહેવાય, રાજે તું જ કહે છે ભીંડો ખવાય નહીં. મંત્રી કે સાહેબ, હું ભીંડાનો નોકર નથી, તમારો નોકર. મારે ભીંડા જોડે શું લેવા દેવા? તમે કોઈ સારો તો હું કોઈ સારો, તમે કોઈ ખરાબ તો હું કોઈ ખરાબ. એક શાક પણ અઠવાડિયું બપોર અને સાંજ થાળીમાં આવે તો ચાલે નહીં. કંટાળી જાઉં. કેટલો પ્રેમ તમારો. આમાં શું છે? તમારા મનના કોન્ટ્રાડિક્શન્સ હોય છે. ચા રોજ સારી, પૌવા રોજ ન ચાલે. એક દિવસ પૌવા, એક દિવસ ઉપમા, એક દિવસ કેળા પૌવા, અલગ અલગ વાનગી જોઈએ. કેમ એમ? ઉપર રોટલી એકની એક વધુ વાંધો નહીં, શાક અલગ જોઈએ. કેમ આમ પણ? તો તમારું મન એક વસ્તુ પર
કે એક વ્યક્તિ પર અખંડ પ્રેમની ધારામાં રહી શકતો નથી. આજે ગમે છે, કાલે નહીં ગમે. વિદેશમાં આપણે સાંભળીએ, જેની સાથે લગ્ન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા, એનાથી ડાયવોર્સ લેવા માટે 50, 60, 70 કરોડ આપવા પડે. ભાઈ તું જા હવે. પેલી કે એમને એમ તો કેમ જાઉં, કોર્ટમાં કેસ માંડે, કોર્ટ નક્કી કરે કે 70 કરોડ આપવા પડશે, એ 70 કરોડ લઈને છૂટી જાય. પ્રભુના પ્રેમની ધારા અખંડ છે. એ પ્રેમ ક્યારે તૂટતો નથી, ક્યારે છૂટતો નથી. અખંડ ધારા એની વયા કરે. તમારી પાસે અખંડ ધારા નથી, પણ એનું કારણ એ છે કે ખરેખર તમે પ્રભુના પ્રેમનો અનુભવ નથી કર્યો. પેંડો છે, માવાનો, ખાંડ બહુ ઓછી છે, એકદમ ટેસ્ટી છે, પણ તાવ 4 ડિગ્રી જેને છે એને તમે પેંડો આપો, એ કે કડવો છે, ફેંકી દો. પેંડો ખરાબ નથી, એ જે સિચ્યુએશનમાં લે છે એ સિચ્યુએશન બરોબર છે. એમ પ્રભુનો પ્રેમ જે છે, તમે કઈ સિચ્યુએશનમાં લો છો. બધા પ્રત્યે પ્રેમ છે અને પ્રભુ પ્રત્યે પ્રેમ છે. આ પહેલી ભૂમિકા. પ્રિય સંસાર પણ એટલો ગમે છે, પ્રભુ પણ ગમે છે, બે એક સરખા. કમ્પેરેટિવ ડિગ્રીમાં ગયા ત્યાં સંસાર કરતા પ્રભુ સેજ વધારે ગમે છે, અને સુપરલેટિવ ડિગ્રીમાં જાઓ ત્યારે જ એક વસ્તુ આવે કે માત્ર પ્રભુ ગમે છે, બીજું કાંઈ છે. એ સુપરલેટિવ ડિગ્રીમાં થોડી મિનિટો માટે પણ તમે રહી શકો તો એ પ્રેમનો અનુભવ થાય. અને એ પ્રેમનો અનુભવ એવો હોય, નારદ ઋષિએ કહ્યું તેમ તમે પણ કહી દો, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. એક્સેલન્ટ, અદ્ભુત, શબ્દોમાં એને વર્ણવી ન શકાય. ઋષભ જીરેસર પ્રીતમમાં, આ સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ છે. પ્રિયતમ, એનાથી બીજું વાલું કોઈ નથી એમ નહીં, બીજું કોઈ વાલું જ નથી. એ જ માત્ર ગમે, બીજું કાંઈ જ ન ગમે. આવી થોડી ક્ષણો મળી જાય. પરીક્ષણ પર્વ છે એના માટે, આના માટે આવી થોડી ક્ષણો મળી જાય અને એના પ્રેમનો અનુભવ થઈ જાય તો બીજા બધા પ્રેમોને તમારે છોડવા નહીં પડે, એ છૂટી જશે. અવિચ્છિન્નમ પ્રભુનો પ્રેમ અખંડ રૂપે ચાલે.